અમે ટોપર બનશું કે નહીં. તમે એવા વિદ્યાર્થી મિત્રો છો કે તમે ક્ષમતા ધરાવો છો. તમે એવા વિદ્યાર્થી મિત્રો છો કે તમારી પાસે આવડત છે. તમે એવા વિદ્યાર્થી મિત્રો છો કે તમારી પાસે યાદ રાખવાની કેપેસિટી છે. તમે એવા વિદ્યાર્થી મિત્રો છો કે તમે મહેનત કરવાની ધગશ અને લગન વાળા છો. પણ હું ઘણા બધા વિદ્યાર્થીઓનું મગજ એક સાથે લઈને તમારી સાથે ઉપસ્થિત થયો છું. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. હાર્દિક સ્વાગત છે આપ સૌની આપણી વિદ્યાગુરુ ગુજરાતી કોમર્સ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બાબતની વિચારણા હંમેશા શરૂઆતથી કરવી જોઈએ. તમને એમ થાય કે સર અમે બોર્ડની પરીક્ષા આપશું પછી નક્કી થશે કે અમે ટોપર બનશું કે નહીં. એવું ન હોય વિદ્યાર્થી મિત્રો. આપણે જ્યારથી ધોરણ 12 માં આવી જઈએ છીએ ને ત્યારથી નક્કી હોવું જોઈએ, આપણને ખબર હોવી જોઈએ કે હું ટોપર કઈ રીતે બનીશ. વિદ્યાર્થી મિત્રો, તમારે ટોપર બનવાનું છે. તમે એવા વિદ્યાર્થી મિત્રો છો કે તમે ક્ષમતા ધરાવો છો. તમે એવા વિદ્યાર્થી મિત્રો છો કે તમારી પાસે આવડત છે. તમે એવા વિદ્યાર્થી મિત્રો છો કે તમારી પાસે યાદ રાખવાની કેપેસિટી છે. તમે એવા વિદ્યાર્થી મિત્રો છો કે તમે મહેનત કરવાની ધગશ અને લગન વાળા છો. પણ ક્યાંક ને ક્યાંક ઘટે છે તો એક સારા માર્ગદર્શનની, એક યોગ્ય સલાહની. અને આ યોગ્ય સલાહ તમને બાળકો આ વિડીયોમાં મળવાની છે. મારી તમને દિલથી સલાહ સૂચન છે. આદેશ માનો તો આદેશ છે અને હુકમ માનો તો હુકમ છે બાળકો. આ વિડીયો છેલ્લે સુધી તમે જોશો એટલે એમ સમજો કે તમારા ફાયદામાં છે. કારણ કે તમે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપવાના છો અને હું તમને એવી ટિપ્સ આપવાનો છું કે તમે કેવી રીતે ટોપર બની શકો. બાળકો, ટોપર ન બનવું ને એ ખૂબ મુશ્કેલ કાર્ય છે. બાકી જો વર્ષની શરૂઆતથી ઠાન लिया જાય, નક્કી કરી લેવામાં આવે અને પોતાની જાત પર અતૂટ વિશ્વાસ રાખી દેવામાં આવે ને તો તમને બાળકો ટોપર બનતા કોઈ ના રોકી શકે. યાદ રાખજો, તમે જ તમારા સર્જનહાર છો. યાદ રાખજો, તમે જ તમારા સર્જનહાર છો. પણ એ ક્યારે શક્ય બનશે? તમારા પર વિશ્વાસ રાખશો. તમે પહેલા એ વિચારીને નક્કી કરી લ્યો કે તમે ટોપર બની શકો તેમ છો. પહેલા આવો દ્રઢ સંકલ્પ, આવો દ્રઢ વિશ્વાસ તમારામાં કેળવો સાહેબ. આવો વિશ્વાસ જ્યારે તમારામાં કેળવાશે ને ત્યારે તમે અચૂક ટોપર બનશો. અને જ્યાં કચાશ રહી જશે ને ત્યાં અમે તમારી સાથે ઊભા છીએ બાળકો. જ્યાં કચાશ રહેશે ને ત્યાં હું તમારી સાથે ઊભો છું. આજે હું તમને એ જ ટિપ્સ આપવાનો છું કે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો છે, પોતાના જીવનની આટલી મોટી અગત્યની પરીક્ષા આપવા જઈ રહ્યા છે, પોતાના જીવનનો એક એવો ટર્નિંગ પોઈન્ટનો વળાંક પાર કરવા જઈ રહ્યા છે. અને આ વળાંકમાં ક્યાંય એક્સિડન્ટ ન નડે, આ વળાંકમાં ક્યાંય મારો વહાલો વિદ્યાર્થી મિત્ર અટવાઈ ન જાય અને આ વળાંકમાં ટોપર થઈને કહેવાય ને કે એક પથ્થર જેવો હીરો ઘડાઈને ચમકતો હીરો થઈને બહાર આવે ને, બસ આ જ મારો પ્રયત્ન છે. એટલા માટે કહું છું બાળકો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો. હું તમને શીખવાડીશ હાઉ ટુ બી અ ટોપર. એટલે કે ટોપર કઈ રીતે બનવું હું તમને શીખવાડું. શું તમને એમ થાય સાહેબ તમને કેમ ખબર ટોપર કઈ રીતે બનવું? વિદ્યાર્થી મિત્રો, આના પછીની સ્લાઇડ હું તમને એવી સ્લાઇડ બતાવીશ કે જે લોકોના ઘરે ઘરે અમે ગયા છીએ, જે લોકો પાસેથી અમે જાણ્યું છે કે તમે વર્ષ દરમિયાન કેવી રીતે મહેનત કરી, તમે વર્ષ દરમિયાન વિદ્યાકુલમાં કેવી રીતે ભણ્યા, તમે વર્ષ દરમિયાન કેવી રીતે વાંચન કરતા અને સૌથી બેસ્ટ તમે વર્ષ દરમિયાન કેવી રીતે રિવિઝન કરતા. આ બધા પ્રશ્નો જ્યારે અમે પૂછ્યા ત્યારે અમને જે તેના જે જવાબ મળ્યા ને બાળકો, એ જવાબોનો નિચોડ હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. એટલે એમ સમજો કે હું ઘણા બધા વિદ્યાર્થીઓનું મગજ એક સાથે લઈને તમારી સાથે ઉપસ્થિત થયો છું. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે અહીંયા તમને દેખાય છે કે હાલ હમણાં ફેબ્રુઆરી માર્ચ 2024-25 ની પરીક્ષા ગઈ ને બાળકો, એના ટોપર વિદ્યાર્થી મિત્રો છે. આ બધા એના ટોપર વિદ્યાર્થી મિત્રો છે. આ બધાનું મગજ અત્યારે મારા મગજની અંદર છે એમ સમજો. અને આ હું નહીં, આ બધા લોકો બોલી રહ્યા છે. આજે જે તમને હું ટિપ્સ આપવાનો છું એ મારી ટિપ્સ નથી સાહેબ, આ લોકોની ટિપ્સ છે. અને આ લોકો ટોપર થયા છે એનો મતલબ આ લોકોની ટિપ્સને જો ફોલો કરવામાં આવે તો બાળકો તમે પણ અચૂક ટોપર બનશો. મને વિશ્વાસ
અમને વિશ્વાસ છે, અમારી વિદ્યાકુલ ટીમને વિશ્વાસ છે. બસ આવો દ્રઢ વિશ્વાસ તમને હોવો જોઈએ. આજે જ સંકલ્પ લઈ લ્યો કે હા સર, હું પણ ટોપર બની શકું છું. બાળકો, આ ગુજરાતના ખૂણે ખૂણામાં જ્યારે આ ટોપર વિદ્યાર્થી મિત્રોના અમે ઇન્ટરવ્યૂ લેવા ગયા, આ બેન તમે જુઓ, તનિષા મોદી કરી, આપણા અનેકો વિડીયો ગયા વર્ષના જોજો, એમાં આ બેનની કમેન્ટ હોય જ, સાહેબ આંધળો વિશ્વાસ હતો એને વિદ્યાકુલ પર અને પોતાની જાત પર. વિદ્યાકુલના શિક્ષકો અમે એમ કહેતા કે આ કરવાનું છે એટલે આંખ બંધ કરીને કરતા આ બેન. અને આ બધા જ તમે જોઈ લ્યો બેન, આ ભટ્ટ દ્રષ્ટિ કરીને છે, આ બેન પણ અતૂટ મહેનત કરી છે. અને સાહેબ આ બધાને જ્યારે અમે કેટલા પ્રશ્નો પૂછ્યા ને, ત્યારે અમને આ લોકો પાસેથી અદ્ભુત જવાબો મળ્યા. પણ આ દરેક જવાબમાં બાળકો એક અતૂટ સંઘર્ષ હતો. આ દરેક જવાબમાં કાંઈક બનવાની ધગશ હતી. આ દરેક જવાબમાં બાળકો એના આખા વર્ષનું તપ હતું. અને આ દરેક જવાબમાં જીવનમાં કરિયર બનાવવાની લાલસા હતી. આ જવાબો હું તમારી સમક્ષ આજે લઈને આવ્યો છું. બસ આવતા વર્ષે 2025-26ની બોર્ડની પરીક્ષા પૂરી થાય અને એનું રિઝલ્ટ આવે ત્યારે આ લિસ્ટમાં તમે પણ હો, એ માટે તમારે આ વિડીયો હજુ 5 મિનિટ જોવાનો છે સાહેબ, હજુ 5 મિનિટ જોવાનો છે. ટ્રસ્ટ મી, વિશ્વાસ રાખો, તમને ક્યાંય ડગવા નહીં દઈએ, તમને ક્યાંય હલવા નહીં દઈએ, તમને નિરાશ નહીં થવા દઈએ, તમને નાસી પાસ નહીં થવા દઈએ. બસ તમારે અમારી ઉપર એટલે કે વિદ્યાકુલ ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખવાનો છે સાહેબ. જો અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિને સમજો સાહેબ. આ બાળકો એવું કહેતા હતા કે સર અમે છે ને આડેધડ મજા આવે એ ન વાંચતા હતા. સાહેબ આપણો મોટા ભાગના વિદ્યાર્થીઓની મોટી સમસ્યા શું છે ખબર? સમય નક્કી કરીને વાંચવા બેસે છે. જ્યારે આ વિદ્યાર્થીઓએ અમને સોલિડ ઇન્ટરવ્યુમાં એક મસ્ત વાક્ય કીધું કે સર અમે સમય નક્કી કરીને નહોતા વાંચતા, અમે ચેપ્ટર ટોપિક નક્કી કરીને વાંચવા બેસતા હતા. કેમ? ઘણા છે ને આવી રીતે વાંચે, 2 કલાક પછી હું 8 થી 10 2 કલાક વાંચીશ, 10 વાગે એટલે ગોદડું ખેંચીને સૂઈ જવા. નેવર. આજે ટોપર બન્યા ને, હાલો બાળકો, આ ટોપર જે બન્યા ને, સમજો એ બાળકો સમય નહોતા જોતા, એ બાળકો કામ જોતા હતા. કે આ કામ મારે, આ જેમ કેમ કીધું કે આ BA નું મારે 5મું ચેપ્ટર કરવું છે, જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી હું સૂઈશ નહીં. આવી ધગશ અને લગન હતી ને એટલે ટોપર બન્યા. એટલે એ લોકોએ કીધું કે સિલેબસની પહેલા સંપૂર્ણ જાણકારી આપણી પાસે હોવી જોઈએ. કે આપણી પાસે 7 વિષય છે, 7 વિષયમાં કયા કયા ચેપ્ટરો છે, એમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવી રીતે આખા ચેપ્ટરો આવે છે, કઈ રીતે હું તૈયારી કરીશ, આ બધી જાણકારી હોવી જોઈએ. પરીક્ષા પદ્ધતિ છે, પરીક્ષા પદ્ધતિનું નોલેજ હોવું જોઈએ છે. ઘણા તો પરીક્ષામાં બેસે ને ત્યારે એને ખબર પડે પરીક્ષાની પેટર્ન શું છે. વિદ્યાર્થી મિત્રો, આપણી પરીક્ષાની પેટર્ન જે છે ને એ આંતરિક વિકલ્પોવાળી પેટર્ન છે. એમાં હેતુલક્ષી 30 માર્ક્સનું આવશે, 20 MCQ અને 10 શોર્ટ ક્વેશ્ચન્સ. બાકીનું 70 માર્ક્સનું જે આવે છે, જેમ કે 2 ગુણના 25 પ્રશ્નો આવે અને એમાંથી 21 લખવાના હોય તો કોઈ પણ 21 લખવાના હોય છે. આ પરીક્ષા પદ્ધતિની જે પેટર્ન છે ને એ પણ ટોપર વિદ્યાર્થીને ખબર હોય છે. હું 4 વ્હીલ મારે ચલાવી હોય 4 કે 5 ગેરવાળી, તો એ ગેર કેવી રીતે બદલે ને એ પહેલાં મને ખબર હોવી જોઈએ. એ જ ખબર ન હોય ને હું 4 વ્હીલના સ્ટીયરિંગ પકડીને સીટ પર બેસી જાઉં તો એક્સિડન્ટ નિશ્ચિત છે. એટલે આપણી સાથે આવું ન થાય. એટલે સૌથી પહેલાં બાળકો, તમારા અભ્યાસક્રમની સિલેબસની સંપૂર્ણ સમજ તમને હોવી જોઈએ અને પરીક્ષાની પદ્ધતિની સંપૂર્ણ સમજ હોવી જોઈએ. ત્યાર પછી આયોજનબદ્ધ અભ્યાસ. સાહેબ મેં તમને શું કીધું એમ કે આ બેગમાં હાથ નાખ્યો, જે ચોપડી આવી હાથમાં આવી લઈને વાંચવા માંડ્યા. નેવર. આવી રીતે ક્યારેય નથી કરવાનું. આયોજનબદ્ધ પ્લાનિંગથી વાંચવાનું હોય. એક ચોક્કસ ટાઈમ ટેબલ બનાવવાનું હોય. એ ટાઈમ ટેબલને જરૂરી નિયમ પ્રમાણે ફોલો કરવાનું હોય. એટલે અહીંયા લખ્યું છે સ્ટડી શેડ્યુલ બનાવો. તમારે જો ભાઈ હોમવર્ક એ આવે, લેશન એ આવે, 2 વિષય ગણતરીના છે, અકાઉન્ટિંગ અને સ્ટેટિસ્ટિક, તો એવું પ્લાનિંગ બનાવાય કે ચોક્કસ સમય વાંચવાનો નક્કી કરે અને વાંચતા વાંચતા કંટાળો આવે ને ત્યારે ગણતરીનો વિષય ઉપાડે. એટલે કંટાળાના સમયમાં ગણતરી કરવામાં કંટાળો ન આવે, આવું એક સ્માર્ટ સ્ટડી શેડ્યુલ બનાવાય. ત્યાર પછી નિયમિત અભ્યાસ કરવો જોઈએ છે. યાદ રાખજો, ટોપર છોકરા જે મેં તમને હમણાં બતાવ્યા ને, એ છોકરાઓ એવું કહેતા હતા કે સાહેબ અમારી સફળતાનું એક જ રહસ્ય છે,
એટલે મેં કીધું બોલો ને બેટા, શું રહસ્ય છે તમારી સફળતા? કે અમારી સફળતામાં, અમારા ટાઈમ ટેબલમાં, અમારા રૂટીનમાં અમે સૌથી વધુ મોટામાં મોટી પ્રાયોરિટી જો આપી હોય ને તો એ છે રિવિઝનને સાહેબ. જે વિદ્યાર્થી સૌથી વધુ રિવિઝન કરશે ને એ વિદ્યાર્થી સૌથી વધુ સફળ થશે. યાદ રાખજો, જે વિદ્યાર્થી સૌથી વધુ રિવિઝન કરશે ને એ વિદ્યાર્થી સૌથી વધુ સફળ થશે. કારણ કે સફળતાનો, પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનો, સારા માર્ક્સથી, સારા ટકાથી ટોપ, ગુજરાત ટોપ 10માં આવવાનો એક જ રસ્તો છે, રિવિઝનનું શેડ્યુલ પ્રોપર બનાવો. નંબર 3 પર અસરકારક અભ્યાસની પદ્ધતિઓ. સાહેબ તમારે અસરકારક રીતે વાંચન કરવું છે, ખૂબ સારી રીતે વાંચન કરવું છે, ક્વોલિટી બેઝ વાળું વાંચન કરવું છે, તો તમે કેવી રીતે આવું વાંચન કરી શકો? તો ગુણવત્તાયુક્ત અભ્યાસ સામગ્રી. સાહેબ તમારી પાસે ગુણવત્તાયુક્ત અભ્યાસની સામગ્રી હોવી જોઈએ. જેમ કે હું BA ની વાત કરું તો આપણે યુથ સ્વયં એપ્લિકેશનના મટીરિયલ છે, ઇકો, BA, SPCC ને ઇંગ્લિશ. આને કહેવાય ગુણવત્તાયુક્ત અભ્યાસની સામગ્રી. વસાવી લેવાય સાહેબ. 12મું ધોરણ વારે વારે નથી આવતું, પણ એક વારનું ઇન્વેસ્ટમેન્ટ તમારા જીવન માટે કાયમી સંભારણું બની રહેશે. નોટ્સ બનાવો સાહેબ. આપણું લખેલું હંમેશા આપણને વાંચવું ગમે, કારણ કે આપણું આપણે કયા પેજ પર કેવી રીતે લખ્યું ને મગજમાં ફિટ હોય. એટલે હંમેશા બાળકો નોટ્સ બનાવો. BA વિષય હોય તો મુદ્દાઓની આખી નોટ બનાવાય, મુદ્દાવાળા પ્રશ્નો હોય એની ચાવી અને એના મુદ્દા, અને રિવિઝનના શેડ્યુલમાં એને ગોઠવી દેવાય. અવારનવાર વારંવાર એનું રિવિઝન કરાય. ત્યાર પછી નિયમિત પુનરાવર્તન. આવ્યું? નિયમિત પુનરાવર્તન હોવું જોઈએ સાહેબ. જેવી રીતે આપણે મંદિરમાં દરરોજ નિયમિત ધૂપ દીવા કરીએ છીએ, ભગવાનની આરાધના આરતી કરીએ છીએ, બસ એમ સમજો કે આ તમારા ભણતરની આરતી છે. અને તમારા ભણતરની આરતી એટલે શું બાળકો? રિવિઝન. નમૂના પ્રશ્નપત્રો અને જૂના પેપરોનો અભ્યાસ કરો સાહેબ. બાળકો અત્યારથી પ્લાનિંગ એવું હોવું જોઈએ. આમ જો ઘણા મનમાં એમ છે કે સર પેપર સેટ તો છેલ્લે સોલ્વ કરશું. નેવર. અત્યારથી બાળકો પેપર જેમ જેમ ચેપ્ટર ચાલ્યા જેમ પેપરમાં એના પ્રશ્નો શોધતું જવાય અને સોલ્વ કરતું જવાય. લાસ્ટમાં બાળકો હજુ તો લોકોએ પેપર સેટ ખરીદ્યા હોય ને ત્યાં તો તમે 2-3 પેપર સેટ સોલ્વ કરી નાખ્યા હોય. આવી રીતે ટોપર બને. આ બાળકો આવી રીતે કરતા. ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સની પ્રેક્ટિસ, એટલે અકાઉન્ટિંગ અને સ્ટેટિસ્ટિક પ્રેક્ટિસથી થાય, વાંચવાથી ન થાય. મોર ધેન પ્રેક્ટિસ કરો. લખાણ કૌશલ્ય સુધારો છે. બોર્ડની પરીક્ષા છે ને એ ખાલી વાંચનની પરીક્ષા નથી, યાદ રાખજો બાળકો. બોર્ડની પરીક્ષા છે તે લેખનની પરીક્ષા છે. આખા વર્ષનું તમારે 3 કલાકમાં લખવાનું છે. તમારી પાસે 7 સોનાનું નોલેજ છે, બધું તમને આવડે છે, બધું મોઢે છે, પણ 3 કલાકમાં પેપર પૂરું ન થાય ને સાહેબ, તો તમે નિષ્ફળ છો એ પરીક્ષામાં. જો તમારી પરીક્ષામાં સફળ થવું હોય તો લેખન પ્રેક્ટિસ પણ હોવી જોઈએ, અને કેવા ઢાંચામાં તમે લખો છો ને એ પણ ખૂબ જ મહત્વનું છે. અને વિદ્યાર્થી મિત્રો, આ બધું મેળવવા માટે તમારી માટે હજુ એક ઓપ્શન છે. જો ધોરણ 12ના વિદ્યાર્થીઓને કહી દો, ગુજરાતની નંબર 1 ટીમ પાસે જો તમારે ભણવું છે બાળકો, આખી ગુજરાતની નંબર 1 ટીમ છે, અને ગુજરાતની આ નંબર 1 ટીમ પાસે જો તમારે ભણવું છે તો હજુ મોડું નથી થયું. ઘણા વિદ્યાર્થીઓને એમ છે કે સર ટોપર બેચ, વિદ્યાકુલના ટોપર બેચમાં 2-3 ચેપ્ટર ચાલી ગયા છે, હવે શું કરીએ? ટેન્શન ન લેને ભાઈ, ટોપર રીલોડેડ બેચ ફરીથી લોન્ચ કરીએ છીએ આપણે. અને વિદ્યાર્થી મિત્રો, આ ટોપર રીલોડેડ બેચમાં પણ ડેઇલી લાઈવ ક્લાસીસ, સબ્જેક્ટિવ ટેસ્ટ, ક્લાસ PDFનો 24/7 ડાઉટ્સ, બધું ટોપર બેચની સેમ. પણ શું કામ લોન્ચ કરીએ છીએ? ઘણા બધા વિદ્યાર્થીઓ લેટ થઈ ગયા છે, ડેરાએ દુરસ્તાએ સાહેબ હજુ આપણને એક મોકો મળ્યો છે. અને આ ટોપર રીલોડેડ બેચમાં બધા જ વિષયમાં, જેમ કે સ્ટેટ, એકાઉન્ટ, ઇકોનોમિક્સ, BA અને ઇંગ્લિશ, 5 વિષયમાં બધું જ પહેલા ચેપ્ટરથી A to Z શરૂ કરવામાં આવશે. એટલે જે લોકો મોડા પડ્યા છે એ લોકોને હવે ચિંતા છે નહીં. તો બાળકો, ટોપર બનવું છે, તમારામાં ધગસ છે, તમારામાં લગન છે, તમે ખુદ ઈચ્છો છો કે મારે ટોપર બનવું છે, તો આ રહ્યો બાળકો ટોપર રીલોડેડ બેચ તમારા માટે, જો હજુ સુધી તમે નથી જોડાયા. પરીક્ષા દરમિયાનની તૈયારી. સાહેબ પ્રશ્નપત્રને ધ્યાનથી વાંચો. હવે પરીક્ષા ટોપર બનવું હોય તો પેપર હાથમાં આવે ને એને ધ્યાનથી વાંચવાનું. ક્રમબદ્ધ લખાણ કરો અને સ્વચ્છતા અને સ્પષ્ટતા, કારણ કે તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન જ તમારી લાસ્ટ ઇમ્પ્રેશન હોય. યાદ રાખજો, પેપર ચેકર તમારું લખાણ,
તમે કેવા ઢાંચામાં લખો છો, તમારા અક્ષર આ જોઈને પહેલાં જ મગજમાં નક્કી કરે કે આ છોકરો મહેનત કરીને આવ્યો છે કે એમનેમ આવ્યો છે. અન્ય મહત્વપૂર્ણ ટિપ્સ, જો સફળ થવું હોય ને પોતાની જાતે એકલા સફળ ન થઈ શકો. શિક્ષકો અને નિષ્ણાંતોનો સંપર્ક કરો. અને બાળકો, વિદ્યાકુલના નિષ્ણાંતો હંમેશા તમારી સાથે છે. 9924454000 પર કોલ કરો. વિદ્યાકુલના નિષ્ણાંતો તમારી હેલ્પ કરશે. પોઝિટિવ રહો અને વધારાના ગુણ માટે મહેનત કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારા માટે મેં ગોઠવી હતી મસ્ત જોરદાર ટિપ્સ. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આ 15 મિનિટ મને સાથ આપ્યો છે, બાળકો એક એક શબ્દને એક એક વાક્યને તમારા જીવનમાં ઉતારજો. તમે સફળ થશો. ને હજુ હું તમને આગ્રહ કરું છું, રિક્વેસ્ટ કરું છું કે તમે મોડા નથી થયા. હજુ પણ તમે સમયસર છો, હજુ પણ તમે ટાઈમે છો, હજુ પણ તમને મોકો મળ્યો છે. જલ્દી અને જલ્દી ટોપર રીલોડેડ બેચમાં જોડાઈ જાઓ. તમે પણ ટોપર બનશો. એ ફાઇનલ છે. મળીએ બાળકો. જય હિન્દ.